મહત્વના સમાચાર ઉપર વિસ્તારથી બનાસકાંઠામાં પોલીસ કર્મચારીની સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો। પરિણીતાએ 2 પોલીસકર્મી અને 3 વેપારીની સામે દુષ્કર્મનો આરોપ કર્યો છે। 2 પોલીસકર્મી સહિત 5 લોકોએ દુષ્કર્મ આચર્યાની ભીલડી પોલીસમાં અરજી થઈ। અર્જુન ચૌધરી અને તુલસી બંને હેડ કોન્સ્ટેબલના નામનો અરજીમાં ઉલ્લેખ થયો। અર્જુન ચૌધરીએ પૂર્વ સાંસદ પરબત પટેલના ભાણેજની ઓળખ આપી હોવાનો અરજીમાં ઉલ્લેખ। રાજકીય વગ ધરાવતા અર્જુન ચૌધરીએ વિવિધ પ્રલોભનો આપ્યા હતા। ડીસાથી રસાણા રિસોર્ટમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ લાગ્યો। 5 શખ્સોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। પરિણીતા ગાંધીધામમાં પતિ સાથે રહેતી હતી। પતિ સાથે ઝઘડો થતા રિસાઈ પોતાના પિયર ભીલડી જતી રહી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રોહિત આ મુદ્દે આપણી સાથે જોડાયા છે। રોહિત, પરિણીતા પર અલગ અલગ 5 લોકોએ દુષ્કર્મ આચર્યું, આ મામલે શું ફરિયાદ, શું કોઈ વિગતો વધુ સામે આવી? જી દાદા, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે ઘટના છે તે બનાસકાંઠા જિલ્લાની છે, જેમાં ડીસાના રેલીમાં યુવતી સાથે 2 પોલીસકર્મી સહિત 3 વેપારીઓએ દુષ્કર્મ આચર્યા હોવાના જે અરજી કરી છે તેમાં આક્ષેપ કરવામાં આવે છે। મૂળ આ જે મહિલા હતી તે પિયરમાં ભીલડી ખાતે રહેતી હતી, પરંતુ તેના લગ્ન છે તે ગાંધીધામ ખાતે થયા હતા। પરંતુ પોતાના પતિ સાથે જે ઝઘડો થયો હતો તેના કારણે ભીલડીમાં આવી અને રહેતી હતી। જે બાદ સમગ્ર મામલે જે ત્યાંના પોલીસ હેડ કોન્સ્ટેબલ અર્જુન ચૌધરી સહિત જે અન્ય પોલીસકર્મી છે તેમના સંપર્કમાં આવી હતી, જેથી આ સમગ્ર મામલે જે મહિલા હતી તેને અલગ અલગ જે ડીસાના જે હોટલો છે, એક રસોડા પાસે જે આપણે રિસોર્ટ છે તેમાં લઈ ગયા હતા અને અંબાજી પણ લઈ ગયા હતા। આ સમગ્ર મામલે જ્યારે મહિલાએ તેના પિતા છે તેને જાણ કરી હતી ને તે બાદ સમગ્ર મામલે ભીલડી પોલીસ મથકે થોડા દિવસ અગાઉ ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદમાં પોલીસ દ્વારા કોઈ તપાસ ન કરતા આખરે મહિલાએ ગૃહ વિભાગ સહિત અન્ય જગ્યાએ આ ફરિયાદ દાખલ કરાઈ છે। અત્યારે તો આ મામલે પોલીસે છે તેને ફરિયાદ લેવાની જાણ મહિલાને કરી છે, જેથી મહિલા આજે સાંજના સમયે ભીલડી પોલીસ મથકે પહોંચશે અને ત્યાં પોતાની જે ફરિયાદ છે તે આપશે। આ સમગ્ર જે 5 લોકોએ જે દુષ્કર્મ આચર્યું છે તેમાં જે ભીલડી ખાતે હેડ કોન્સ્ટેબલ છે અર્જુન ચૌધરી, ડીસા ઉત્તર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ છે તુલસીભાઈ સહિત વેપારી મનુભાઈ છે, થરાના જે વેપારી છે શંકર ચૌધરી સહિત ડીસાનો પણ વેપારી છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।